જેને ભરોસો ભગવાન ઉપર હોય ભક્તો, એના જીવનની તમામ ચિંતા સ્વયં ભગવાન કરે. મહાભારત ખોલો, ભીષ્મ પિતામહે ભયંકર પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે કાં તો અર્જુનને ધરાશય કરીશ અથવા તો દ્વારકાધીશની પ્રતિજ્ઞાનો ભંગ કરાવી એના હાથમાં હથિયાર ધારણ કરાવીશ. આ સમાચાર મળતાની સાથે પાંડવ પક્ષની છાવણીમાં હાહાકાર મચી ગયો. સ્વયં દ્વારકાધીશને ચિંતા થવા માંડી કે આ પ્રતિજ્ઞા અર્જુને સાંભળી છે તો અર્જુનની શું દિશા હશે. લાઈવ અર્જુનની ધીરજ આપવા માટે જાઓ અને દ્વારકાધીશ અર્જુનની પાસે, તો અર્જુન તો ઘસઘસાટ ઊંઘતા હોય. દ્વારકાધીશે જગાડવા પ્રયાસ કર્યો, અર્જુન જાગ્યો નહીં બાપડો. બીજી વાર જગાડ્યો, ત્રીજી વાર જગાડ્યો, કેટલો હલબલાય ત્યારે માંડ જાગ્યો. અર્જુન, આટલી ઘાટી ઊંઘની અંદર તું ગરકાવ બીનો છો, તને શું સમાચાર નથી મળ્યા? શેના? ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે આવતીકાલે કાં તો આ ધરતીને તારી વિહીન બનાવશે અથવા તો મારા હાથમાં હથિયાર ધારણ કરાવશે. તે નથી સાંભળ્યું? સાંભળ્યું છે ને? આહા, ભરોસો ભક્તો શું ન કરાવ, શું ન કરાવ. સાંભળ્યું છે ને? તે સાંભળ્યા પછી પણ આટલી તને ગાઢ નિદ્રા કેમ આવે છે? તને ઊંઘ કેમ આવે છે? અને એ વખતે અર્જુનના મુખમાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ, તમે જાગો છો ને માટે મને શાંતિથી નિદ્રા આવે. તમે જાગો છો માટે મને શાંતિથી ઊંઘ આવે. જ્યારે ભરોસો એના પર મુકાઈ જશે ત્યારે ભક્તો આપણે માટે ઈ જાગશે, આપણા માટે ઈ જાગશે. ભરોસો બસ એના પર મૂકવા. સંપદાનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં બિરાજમાન હોય અને ધર્મકુળ બધું ગઢપુર આવી ગયું છે. દાદા ખાચરના દરબારગઢની અંદર સર્પ નીકળ્યો. મહારાજે સર્પને પકડીને બહાર મુકાઈ દીધો. વળી ચોમાસાની અંદર પાંચબાના ઘરમાંથી પાણી પડવા માંડ્યું. મહારાજ સ્વયં એક ભગતને કીધું, નીચે બેસ, તારા ખભા પર બેસીને નળિયા હરખા કરી નાખું. અને મહારાજ અનંત કરોડો બ્રહ્માંડના માલિક નળિયા રિપેર કરે. આ ઘટના જોતાની સાથે રામ પ્રતાપભાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા, ઘેર હતા ત્યારે તો કાંઈ નહોતા કરતા અને અહીંયા તો કોકના નળિયા હરખા કરે છે. અને ત્યારે ભગવાન શ્રીના મુખમાંથી શબ્દ નીકળ્યા, મોટા ભાઈ, નળિયા કેમ સરખા ન કરો? આખો પરિવાર મારા ભરોસે જીવે છે, મારા ભરોસે જીવે છે. મારા પર પૂર્ણ એને ભરોસો મૂક્યો છે અને આજ એના કામ હું ન કરું તો કોણ કરે? ભક્તો, આપણા કામ તો ત્યારે ન થાય આપણા ભરોસામાં કઈક ફેરો આવે. પૂર્ણ ભરોસો જયારે બેસી જાય ને ત્યારે ઠાકોરજીને આપણા કામ કરવા પડે ને કરવા જ પડે. ભરોસો ભગવાન ઉપર રાખે.